નમસ્કાર મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ. એકાદશીના દિવસે આ 5 વિશેષ ઉપાય કરવા જોઈએ. હિન્દુ કેલેન્ડર પ્રમાણે ભાદરવા મહિનાની એકાદશીને પરિવર્તની એકાદશી પણ કહે છે. 3 સપ્ટેમ્બર અને બુધવારના દિવસે આ એકાદશી છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે સાથે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કેટલાક ઉપાય કરવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ વખતે એકાદશી તિથિ પર ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે, એટલે કે બુધવાર હોવાથી આ તિથિ ધન પ્રાપ્તિના ઉપાય કરવા માટે વધુ શુભ માનવામાં આવે છે. તો મિત્રો, ચાલો આપણે જાણીએ એ ઉપાયો વિશે જે તમારે 11ના દિવસે કરવાના છે. મિત્રો, ઉપાયો જાણીએ તે પહેલાં વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી અને જય વિષ્ણુ ભગવાન જરૂરથી લખજો અને વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. મિત્રો, નંબર 1 છે તુલસીના મૂળનો ઉપાય. એકાદશીના દિવસે તુલસીના મૂળનો આ ઉપાય કરવો જોઈએ. મિત્રો, એ ખૂબ જ શુભ માનવામાં આવે છે. એકાદશીના દિવસે જે કોઈ વ્યક્તિ આ સવારે સ્નાન કર્યા પછી તુલસીના મૂળમાં જળ ચડાવે છે અને તુલસીના મૂળને દૂધ પણ ચડાવે છે, સાંજે ઘીનો દીવો કરે છે, સાંજે તુલસી માતાની આરતી કરે છે, આ ઉપાય કરવાથી ધનની દેવી મા લક્ષ્મી તેમના પર ખૂબ જ પ્રસન્ન થાય છે. નંબર 2, એકાદશીના દિવસે કરો આ વસ્તુઓનું દાન. મિત્રો, દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે એકાદશીના દિવસે તમારે અનાજનું દાન કરવું જોઈએ. નોકરીમાં સફળતા મેળવવા માટે તમારે ગોળ અને ચણાનું દાન કરવું જોઈએ. મિત્રો, આ દિવસે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારે કપડાનું દાન કરવું જોઈએ. આ દિવસે ગરીબ બ્રાહ્મણને પીળા રૂમાલનું પણ દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 3 જોઈએ મિત્રો, 1 રૂપિયાના સિક્કાનો ઉપાય. મિત્રો, એકાદશીની રાત્રે ભગવાન વિષ્ણુના ફોટાની પાસે 1 રૂપિયાનો સિક્કો રાખવો જોઈએ. મિત્રો, આ સિક્કાને ત્યાં આખી રાત છોડી દેજો. બીજા દિવસે સવારે આ સિક્કો લઈ તેને લાલ કપડામાં બાંધી દો અને તેને તમે જ્યાં પૈસા રાખો છો ત્યાં રાખો. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઉપર પ્રસન્ન થાય છે અને તમારા ઘરમાં ક્યારેય પૈસા અને અનાજની કમી નથી આવતી. નંબર 4 જોઈએ મિત્રો, દેવી લક્ષ્મીને ચડાવી દો આ વસ્તુ. મિત્રો, દેવી લક્ષ્મીને ફૂલ ચડાવવા જોઈએ, એટલે કે કમળનું ફૂલ માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. તેથી એકાદશીના દિવસે મહાલક્ષ્મીને કમળનું ફૂલ અર્પણ કરવું જોઈએ અને અર્પણ કરતી વખતે ઓમ નારાયણાય નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ. આવું કરવાથી ઘરમાં ક્યારેય ધનની કમી નથી આવતી. નંબર 5, વાસ્તુ દોષ દૂર કરવા માટે કરો આ ઉપાય. એકાદશીના દિવસે સાંજે ભગવાન વિષ્ણુને તુલસીના પાનની માળા
અર્પણ કરો. તેના પછી બીજા દિવસે સવારે મુખ્ય દરવાજા પર આ માળા છે એ લટકાવી દો. આમ કરવાથી તમારા ઘરમાંથી તમામ જે નકારાત્મક ઉર્જા છે, કોઈ પણ પ્રકારના વાસ્તુ દોષ છે, એ દૂર થઈ જાય છે. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં વાસ કરે છે. નંબર 6 જોઈએ મિત્રો, સુખ અને સમૃદ્ધિ માટેના ઉપાયો. જો તમે ઘરમાં સુખ અને સમૃદ્ધિ ઈચ્છતા હો તો એકાદશીના દિવસે દક્ષિણાવર્તી શંખ સાથે ભગવાન વિષ્ણુનો જળાભિષેક કરો. હા મિત્રો, એટલે કે વિષ્ણુ ભગવાનને જળનો અભિષેક કરો. આનાથી દેવી લક્ષ્મીની સાથે સાથે ભગવાન વિષ્ણુના પણ તમને આશીર્વાદ મળશે. તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવશે. નંબર 7, આ વસ્તુનો ભોગ લગાવો. મિત્રો, એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને શ્રીફળ કે પીળા રંગની મીઠાઈઓ ચડાવવી જોઈએ. તેથી સાથે સાથે માતા લક્ષ્મીને દૂધની ખીર અથવા તો સફેદ રંગની મીઠાઈઓ આપવી જોઈએ, ચડાવવી જોઈએ. નંબર 8 છે મિત્રો, તમારી મનપસંદગીના લગ્ન માટે. જો તમને તમારા ઈચ્છિત લગ્ન કરવા છે, જો તમને કોઈ એમાં અડચણ આવી રહી છે, પરિવારના સભ્યો માનતા નથી, તો આ ઉપાય ખાસ તમારા માટે છે. શું કરવાનું છે મિત્રો? ધ્યાનથી સાંભળજો. એકાદશીના દિવસે સ્નાન કરીને ભગવાન વિષ્ણુને પ્રણામ કરો અને આસન પાથરી તેના ઉપર તમે બેસો. ત્યારબાદ ભગવાન વિષ્ણુના મંત્ર ઓમ નમો ભગવતે નારાયણ, આ મંત્રનો તમે જાપ કરો. આ મંત્રનો તમારે 11 વાર જાપ કરવો પડશે, તો તમારા ધાર્યા કામ બધા થશે. નંબર 9, વસ્તુઓનું દાન કરો. એકાદશીના દિવસે પીળી વસ્તુનું દાન કરવું જોઈએ. જરૂરિયાતમંદ અને ગરીબોને ભોજન કરાવવું જોઈએ. આમ કરવાથી વ્યક્તિ પીડા અને કષ્ટોમાંથી મુક્તિ મેળવે છે અને મિત્રો તેના જીવનની અંદર ખૂબ જ શાંતિ આવે છે. નંબર 10 જોઈએ, આ મંત્રનો જાપ કરો. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાની સાથે સાથે ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો પણ તમારે જાપ કરવો જોઈએ. તેનાથી જીવનમાં દરેક સંકટ દૂર થઈ જશે. નંબર 11 જોઈએ મિત્રો, જીવનની સમસ્યાઓ ઉકેલવા માટે એકાદશીના દિવસે પૂજા દરમિયાન ભગવાન વિષ્ણુને કેસરવાળા દૂધનો અભિષેક કરો. આમ કરવાથી વિષ્ણુ ભગવાન તમારી ઉપર ખૂબ જ પ્રસન્ન થશે અને દરેક પાપોમાંથી મુક્તિ આપશે. તેમજ જીવનની તમામ સમસ્યા દૂર થઈ જાય છે. મિત્રો, હવે જોઈએ નંબર 12. એકાદશીના દિવસે પાણીમાં આંબળાનો રસ ભેળવીને સ્નાન કરવાથી સાધકને પુણ્યનું ફળ મળે છે અને તેના જીવનમાં આવતી તમામ સમસ્યા દૂર થઈ જાય છે. મિત્રો, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુ અને તેની સાથે સાથે સહસ્ત્ર નામનો પાઠ અવશ્ય કરવો જોઈએ. એવું માનવામાં આવે છે આ કરવાથી સુખ અને સમૃદ્ધિ આવે છે. નંબર 13 જોઈએ મિત્રો, દાંપત્ય જીવનમાં ખુશીઓ લાવવી. મિત્રો, ઘણી વખત પતિ પત્નીના સંબંધોમાં ક્લેશ થતા હોય છે, ઝઘડાઓ થતા હોય છે. એના માટે આ ખાસ ઉપાય છે. એકાદશીના દિવસે સ્નાન વગેરે કરી સ્વચ્છ કપડાં પહેરી અને તુલસીના છોડની પૂજા કરવી જોઈએ. તમારા સારા દાંપત્ય જીવન માટે તમારે
તુલસી માતાને પ્રાર્થના કરવી જોઈએ. તેનાથી તમારા વિવાહિત જીવનમાં કોઈ પણ સમસ્યા હશે તો એ સોલ્વ થઈ જશે અને જીવનમાં મધુરતા આવશે. નંબર 14 જોઈએ મિત્રો. એકાદશી વ્રતના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પણ પૂજા કરવાની પરંપરા છે. આ ખાસ દિવસે દેવી લક્ષ્મીજીને પણ સમર્પિત છે અને શ્રી સૂક્તનો પાઠ કરવાનો છે. આના કારણે દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે અને જીવનમાં આર્થિક સમસ્યા દૂર થાય છે. મિત્રો, ભગવાન વિષ્ણુની કૃપા મેળવવા અને પિતૃઓના આશીર્વાદ મેળવવા માટે યોગ્ય પૂજા કરો. ઘરમાં સ્થાપિત ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો ફોટાની સામે તમારે ગીતાનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના વંશજોને આશીર્વાદ પણ આપે છે. મિત્રો, આ હતું 11નું મહત્ત્વ, કયા કામો આપણે કરવા જોઈએ. જો મિત્રો તમને વિડીયો ખરેખર પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી દેજો, જેથી કરીને અમારા જે વિડીયો છે એની આવનારી નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. અને મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય શ્રી લક્ષ્મી, જય શ્રી વિષ્ણુ જરૂર લખજો. ચાલો મિત્રો, હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.